हरिः ओम् श्री गुरुभ्यो नमः हरिः ओम् ॐ पार्थाय प्रतिबोधितां भगवता व्यासेन ग्रथितां पुराणमुनिना मध्ये महाभारतम् अद्वैतामृतवर्षिणीं भगवतीम् अष्टादशाध्यायिनीम् अम्ब त्वामनुसन्दधामि भगवद्गीते भवद्वेषिणीम् नमोऽस्तु देव्यास विशालबुद्धे पुल्लारविन्दायतपत्रनेत्र येना त्वया भारततैलपूर्णः प्रज्वालितो ज्ञानमय प्रदीपः प्रपन्नपारिजाताय स्तोत्रवेत्रैकपाणये ज्ञानमुद्राय कृष्णाय गीतामृतदुहे नमः। सर्वोपनिषदो गावः दुग्धा गोपालनन्दनः पार्थो वत्स सुधीर्भोक्ता दुग्धं गीतामृतं महत् वसुदेवसुतं देवं कंसचाणूरमर्दनं देवकी परमानन्दं कृष्णं वन्दे जगद्गुरुं भीष्मद्रोण तथा जयद्रथजला गान्धारनीलोत्पला शल्यग्राहवती कृपेण वहने कर्णेन वेलाकुला अश्वत्थामविकर्णघोरमकरा दुर्योधनावर्तिनी सोत्तीर्णा खलु पाण्डवैरननदी कैवर्तक केशवः पाराशर्यवचः सरोजममलं गीतार्थगन्धोत्कटम् नानाख्यानककेसरं हरिकथा सम्बोधना बोधितम् लोके षट्पदैर्हरः प्रीयमानं मुदा भूयात् भारत पंकजं कलिमल प्रध्वंसिना श्रेयसे मूकं करोति वाचालं पंगुं लङ्घयते गिरिं यत्कृपातमहं वन्दे परमानन्दम् यं ब्रह्मा वरुणेन्द्ररुद्रमरुदः स्तुन्वन्ति दिव्यैस्तवैः वेदैः साङ्गपदक्रमोपनिषदैः गायन्ति यं सामगाः ध्यानावस्थिततद्गतेन मनसा पश्यन्ति यं योगिनः यस्यान्तन्न विदुःसुरासुरगणाः देवाय तस्मै नमः। ॐ सहनाववतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ॐ शान्ति शान्ति शान्तिः। 8मो अध्याय श्लोक 21 अव्यक्तोऽक्षर इत्युक्तः तमाहुः परमां गतिः पमाहुः परमां गतिं यं प्राप्य न निवर्तन्ते तद्धाम परमं मम पुरुषश्च परः पार्थ भक्त्या लभ्यस्त्वनन्यया
યસ્યાંતસ્થાનિ ભૂતાની યેન સર્વમિદં તતમ. ભગવાન 19ના શ્લોકમાં કહી ગયા કે પરમાત્મા કોણ છે? આ અવ્યક્ત માયા છે. અવ્યક્ત માયાથી પણ એ વિલક્ષણ છે. જ્યાં સમજો મને, બે અવ્યક્ત ભગવાને કહ્યા. અવ્યક્તાદ વ્યક્ત પરઃ સનાતન. તો અવ્યક્તાદ અવ્યક્ત, તો અવ્યક્ત એટલે જે માયા છે, માયા બીજ અવસ્થા છે અને એટલા માટે પણ એ અવ્યક્ત જ છે. પણ પરમાત્મા જે છે, પરબ્રહ્મ પરમાત્મા જે છે એ પણ શું છે? અવ્યક્ત. તો કે માયા જે અવ્યક્ત માયા જે છે, જો આગળ આપણે 7મા અધ્યાયમાં જોઈ ગયા કે કોઈ પણ વસ્તુની ઉત્પત્તિ કરવી હોય તો બે પ્રકારના કારણની જરૂર પડે. એક બનાવનાર અને એક બનાવવા માટેનું દ્રવ્ય. ઘડો બનાવવો હોય તો કુંભાર અને માટી બંનેની જરૂર પડે. કુંભારને નિમિત્ત કારણ કહેવામાં આવે, માટીને ઉપાદાન કારણ કહેવામાં આવે. તો સામાન્ય રીતે આ જગતમાં આપણે એવું જોઈએ છે કે નિમિત્ત કારણ અને ઉપાદાન કારણ બંને કેવા હોય? અલગ હોય. નિમિત્ત કારણ ચેતન હોય અને ઉપાદાન કારણ જડ હોય. પણ જયારે આપણે સંપૂર્ણ બ્રહ્માંડની ઉત્પત્તિની ચર્ચા કરીએ તો સંપૂર્ણ બ્રહ્માંડની ઉત્પત્તિ કરનાર જે પરમાત્મા જે છે એ અભિન્ન નિમિત્ત ઉપાદાન કારણ છે. બે નથી, બંને શું છે? એક જ છે. કેમ કે નિમિત્ત કારણમાં જ્ઞાન અને કુશળતા હોય. જો કેટલીક વસ્તુ છે ને ગોખી નાખવાની, આપણે સ્કૂલમાં હોય ને પેલા ગોખી નાખીએ ને, વેદાંતમાં શું કરવાનું હોય? ગોખી જ નાખવાનું. રાતના 12 વાગે કોઈ ઉઠાડીને પૂછે તો શું થવું જોઈએ? એ ફટફટ બોલાવવું જોઈએ. તો આ જગત જો કુંભાર જે છે એને ઘડા બનાવવાનું જ્ઞાન છે, ઘડા બનાવવાની શક્તિ એનામાં છે. પણ જો સર્વને બનાવનાર હોય તો કેવો હોય? ઘટસ્ય કર્તા ઘટજ્ઞ, સર્વસ્ય કર્તા સર્વજ્ઞ. અને આગળ આપણે જોયું સર્વજ્ઞમાં ક્યારે દોષ નહીં હોય, ખામી નહીં હોય. બીજું, જો એ સર્વજ્ઞ અને સર્વશક્તિ છે અને ભગવાને આ જગત બનાવ્યું એમ આપણે કહીએ, પણ શામાંથી બનાવ્યું એવું જયારે આપણે પૂછીએ તો જવાબ શું આવે? જો બીજા કંઈક દ્રવ્યમાંથી બનાવ્યું તો એ બનાવનાર બીજો કોઈ હોવો જોઈએ. અને જો એ દ્રવ્ય બનાવનાર બીજો કોઈ છે તો ભગવાન સર્વજ્ઞ રહેશે નહીં, સર્વશક્તિ રહેશે નહીં. એટલે ભગવાને પોતે જ પોતાનામાંથી શું છે? આ જગત ઉત્પન્ન કર્યું. ભગવાન જ નિમિત્ત કારણ છે, ભગવાન જ કોણ છે? ઉપાદાન કારણ છે. બરાબર સમજ? તો અભિન્ન નિમિત્ત ઉપાદાન કારણ આપણે ભગવાનને કહીએ, પણ જો ભગવાન કારણ છે એવું આપણે કહીએ તો એક સીધો નિયમ છે. કાર્ય વિનાશી હોય અને કારણ વિકારી હોય. કાર્ય વિનાશી કેમ છે? કારણ કે કાર્યને ઉત્પન્ન કરવામાં આવ્યું તો જે ઉત્પન્ન થયું હોય એનો શું થવાનો? નાશ થવાનો જ. તો કાર્ય કેવું હોય? વિનાશી હોય. અને કારણ વિકારી હોય. કેમ? કારણમાં કોઈ પ્રકારનું પરિવર્તન આવવું જોઈએ તો પેલું કાર્ય બને. ઘડો અને માટી આપણે એમ જયારે કહીએ તો માટી પહેલા પિંડાકાર હતી, હવે માટી કેવી છે? ઘટાકાર છે. તો એટલો તો વિકાર આવે ને, એટલું વિકાર એટલે પરિવર્તન. એટલે સીધો નિયમ એવો છે કે કાર્ય વિનાશી હોય અને કારણ વિકારી હોય. હવે જો ભગવાનને તમે કારણ કહેતા હો, અભિન્ન નિમિત્ત ઉપાદાન કારણ આપણે ભગવાનને કહીએ તો પછી ભગવાન પણ કેવો હોવો જોઈએ? વિકારી. પણ ભગવાન વિકારી છે? અવિકાર્યો યમુચ્યતે. અવિકારી છે. કોઈ પ્રકારનું પરિવર્તન ભગવાનમાં આવતું નથી. અને એટલે અહીંયા 19મા અધ્યાયમાં પણ શું કહે છે? યસ્સ સર્વેષુ ભૂતેષુ વિનશ્યસુ નશ્યસુ અવિન્ન વિનશ્યતિ. સર્વ નશ્યસુ. નશ્યસુ એટલે શું છે? આ નાશવાન સર્વભૂતોમાં એ પરમાત્મા ઉપલબ્ધ થાય છે, પણ આ નાશવાન ભૂતોમાં પણ એ પરમાત્મા કેવો છે? ન વિનશ્યતિ. એનો ક્યારેય નાશ થતો નથી.
જો એટલે ભગવાન શું કહે છે, સર્વેષુ ભૂતેષુ નશ્યત્સુ ન વિનશ્યતિ. એનો ક્યારેય નાશ થતો નથી. કોઈ વિકાર પરમાત્મામાં આવતો જ નથી. ભલે આપણે એમ કહીએ કે માટીમાં આકારની દ્રષ્ટિએ વિકાર થયો, પણ સ્વરૂપની દ્રષ્ટિએ કોઈ વિકાર થયો? સોનું પેલા લગડી રૂપે હતું, હવે સોનું હાર રૂપે છે, તો આકારની દ્રષ્ટિએ ત્યાં વિકાર આપણે કહી શકીએ, પણ સ્વરૂપની દ્રષ્ટિએ વિકાર થયો? 22 કેરેટનું સોનું હતું તો હાર પણ શું થવાનો? 22 જ કેરેટ. એ 5 તોલા સોનું હતું તો અત્યારે પણ એ શું છે? 5 તોલા જ છે. એ ચળકતું પીળું સોનું છે તો અત્યારે પણ એ કેવું છે? ચળકતું પીળું સોનું છે. જો સમજો. પણ કોઈક પ્રકારનો તો વિકાર છે, આકારની દ્રષ્ટિએ પણ કોઈક વિકાર છે. અને એટલા માટે વેદાંત બહુ સરસ ચર્ચા કરે કે જો ભગવાનને તમે અભિન્ન નિમિત્ત ઉપાદાન કારણ કહેશો તો ભગવાન વિકારી થઈ જશે. કોઈક પ્રકારનું તો પરિવર્તન ભગવાનમાં આવવું જ જોઈએ. પણ ભગવાનનો આવશે કોઈ વિકાર? તો આ જગત છે જેને આપણે જોઈ રહ્યા છે, જે વિકારી છે, વિનાશી છે. પરમાત્મા છે જે નિર્વિકારી છે, અવિનાશી છે. એટલે પ્રશ્ન એ થાય કે આ વિકારી વિનાશી જગત આ અવિનાશી નિર્વિકારી પરમાત્મામાંથી ઉત્પન્ન જ કેવી રીતે થયું? એક શેઠ હતા. શેઠ ને ત્યાં હાથી ને ઘોડા ને ગાય ને ખૂબ બધું સંપત્તિ. એમના 3 પુત્રો. જયારે ઉંમર થાય ને એટલું વ્હીલ બનાવી દેવા. ભલે આપણી પાસે 2 લાખ રૂપિયા જોઈએ તો વ્હીલ બનાવવાનું. આ સમજજો, કોને મળે ને લખીને જ જવાનું, એટલે શાંતિ. એ લોકોને શાંતિ. આ સમજ. એટલે પેલા મહાત્માએ શું, પેલા શેઠે શું કર્યું? પેલું વ્હીલ બનાવ્યું. હવે 2 પ્રકારની સંપત્તિ, એક સ્થાવર સંપત્તિ અને બીજી જંગમ સંપત્તિ. સ્થાવર સંપત્તિમાં તો લખાવી દે આ જમીન આની નાની. તો બધી જંગમ સંપત્તિ જે હોય એમાં વધઘટ થતું હોય. એટલે આટલા લાખ કે આટલા ઘોડા કે આટલી ગાય કે આટલા હાથી એવું લખી શકીએ આપણે? નહીં લખાય. જો સમજો. એટલે પેલું લખીએ અડધો ભાગ, પા ભાગ આ લખીએ આપણે. એટલે પેલા હાથી જે હતા એ હાથી માટે એવું લખી ગયા કે મારો નાનો દીકરો જે છે એને અડધા હાથી આપવા, મારો જે વચલો દીકરો જે છે એને 3જા ભાગના હાથી આપવા, મારો જે મોટો દીકરો છે એને 9મા ભાગના હાથી આપવા. આપણે લખી ગયા. હવે જયારે શેઠ ગુજરી ગયા અને જયારે પેલું વ્હીલ ખોલવામાં આવ્યું, વસિયતનામું જયારે ખોલ્યું ત્યારે એમાં પેલું હાથી માટેનું લખેલું વાંચ્યું બધાએ. અડધો ભાગ, 3જો ભાગ અને 9મો ભાગ. પછી જોવા ગયા હાથી કેટલા છે તો પેલા હાથી 17. આ ગણિતનું થોડું ઘણું જ્ઞાન હોય તો 17 અવિભાજ્ય અંક કહેવાય. 17 કેવો છે? અવિભાજ્ય અંક. 17 ના ભાગ જ થાય એવું નથી. જો વિચાર. એટલે પેલો વિચાર કરે કરવું શું હવે? એટલે પેલા બધા એમ કીધું કે ના તને તો અડધો આપેલો છે તું જતું કર. બોલો કે ના હું તો હાથીની પૂંછડી જતી નહીં કરું. એટલે બાકીની બધી સંપત્તિ વેચાઈ ગઈ, પણ આ હાથીનું વેચવાનું શું છે પેલું બાકી જ રહી. પછી 1 મહિનો ગયો, 2 મહિના ગયા, 3 મહિના. અને જયારે જયારે પેલી હાથીની વેચવાની ચર્ચા નીકળે ત્યારે 3 ભાઈઓ વચ્ચે શું થાય? પેલો ઝઘડો થાય. ઝઘડો ચાલે. એક વાર આ 3 જણા પેલા હાથી ખાનામાં શું છે ઝઘડી રહ્યા હતા. હવે એ જ વખતે હાથી પર બેસીને ત્યાંથી પેલો પ્રધાન પસાર થયો. એને અવાજ સાંભળ્યો અને ખબર આ શેઠનું તો બહુ મોટું નામ. એટલે પેલા રસ્તા પર ચાલતા હોય ને એ લોકોને કોકને પૂછ્યું કે ભાઈ શું ચાલી રહ્યું છે? તો કે વાત જ જવા દો કે આ શેઠ એવું કઈક લખી ગયો છે કે અમને કઈ ખબર પડે નહીં, પણ શેઠ કઈક એવું લખી ગયો છે હાથી વેચાતા જ નથી. એટલે આ 3 ભાઈ રોજ સવાર પડે શું કરે? ઝઘડો કરે. અમે કંટાળી ગયા. એટલે પ્રધાને મહાવતને કીધું ચાલો અંદર લઈ લે હાથી તું. પેલો અંદર ગયો. એટલે એને પૂછ્યું કે શું છે ભાઈ? કે આવા 17 હાથી છે અને એને અડધા ભાગ કરવાના, 3જા ભાગ કરવાના, 9મા ભાગ કરવાના, પણ 17 નો કોઈ પેડ પડે એમ છે જ નહીં. પ્રધાન બુદ્ધિશાળી એટલે તરત એને શું કીધું? સારું એક કામ કરો, મારો હાથી હું તમને આપું, ચાલો ભાગ કરો. એટલે પેલો હાથી શું કર્યો? 17 માં શું કરી દીધો? હાથી ઉમેરી દીધો.
ચાલો ભાગ કરો. એટલે પેલા 3 જણા જુએ કે આપણે હાથીની પૂંછડી છોડવા તૈયાર નથી, અને આખો ને આખો હાથી શું કરી દીધો, પ્રધાને આપી દીધો. અને જો પ્રધાનનો હાથી એટલે નાનપણથી એ પ્રધાનને ઓળખતો હોય. હાથી બધા જે હોય, હાથી પ્રધાનનો હાથી એટલે ખરેખર પ્રધાનનો જ હોય. એટલે બધા વિચાર કરે કે આ પ્રધાને આપી દીધો. એટલે પ્રધાન કે ચાલો ભાગ કરો. એટલે ભાગ કરે. અડધા કરે એટલે કેટલા થયા? 9 થઈ ગયા. એટલે પેલા નાના કે ચાલ તારા 9 લઈને ચાલતી પકડ. તો ચાલો અડધા કરો. હવે ત્રીજો ભાગ કરો. કેટલા થાય? 6 તાલી 18. એટલે કે તું 6 લઈને ચાલતી પકડ. કે હવે 9મો ભાગ કરો. 9 દુ 18. એટલે કેટલા થયા? 2. 9 દુ 18 2. એટલે મોટા કે તું તારા 2 લઈને ચાલ. 9 ને 6 15 ને 2 17. પ્રધાન કે મારો હાથી લઈને હું ચાલ્યો. શાસ્ત્રમાં ને 18મો હાથી કહેવાય. જેમ 10મું ખોવાઈ ગયું એમ કહીએ ને, એમ આ કથાને શું કહેવાય? 18મો હાથી. ઉમેરવાનું, કામ પતાવવાનું અને લઈને શું કરવાનું? ચાલતી પકડ. એવું જ અહીંયા છે. આ જગત વિકારી છે, વિનાશી છે, અને પરમાત્મા નિર્વિકારી છે, અવિનાશી છે. હવે આ બેનો મેળ પડતો નથી. શું કરવાનું? પેલો 18મો હાથી. કે 18મો હાથી કોણ માતાજી? અવ્યક્ત માયા. જા સમજવાનું. આ માયા એ શું છે? 18મો હાથી છે. આ સમજો બરાબર. એટલે આ જગત અને આ પરમાત્માની વચ્ચે કોણ છે? માયા. જા સમજો. કેમ? માયા ઉમેરવાની. ઈશ્વર વત્તા માયા, પછી આ બધું થાય. કેમ? પેલી માયા વિકારી છે. પ્રકૃતિ એને કહેવામાં આવે. જોઈ ગયા બધું આપણે. પ્રકૃતિ શબ્દ આપણે જોઈ ગયા. અષ્ટધા પ્રકૃતિ ભિન્ના. ભગવાન શું કહે છે? મારી 2 પ્રકૃતિ છે. એક પરા પ્રકૃતિ, બીજી અપરા પ્રકૃતિ. અને એટલા માટે આ બ્રહ્મ જે નિર્વિકારી છે, નિર્ગુણ છે, નિષ્ક્રિય છે, અને આ જગત જે સગુણ સાકાર જે છે, વિકારી વિનાશી છે, એ બેની વચ્ચે એક તત્વ છે. એને શું કહેવામાં આવે? આ માયા તત્વ. કેમ? કે માયા ઉમેરી એટલે બધો મેળ પડી જાય. પેલો જેમ 18મો હાથી ઉમેરી એટલે શું થઈ જાય? આ પેલો ઝઘડો શાંત થઈ જાય. કેમ? અને એટલા માટે આ માયાને ઉમેરે પછી શું કહેવાનું? માયા ત્રિગુણાત્મિકા છે. આ માયાનો સ્વભાવ કેવો છે? ત્રિગુણાત્મિકા માયા. એને 3 ગુણ છે, સત્વ, રજ અને તમ. આ જગત પણ કેવું છે? ત્રિગુણાત્મિકા, સત્વ, રજ અને તમ. તો જગતનું કારણ કોણ છે? આ પેલી માયા. તો કે માયા પોતે કઈ કરી શકે નહીં. માયાને કોની જરૂર પડે? પેલા બ્રહ્મ ચૈતન્યની જરૂર પડે. એકલી માયા કશું કરી શકે નહીં. એને પેલા ઈશ્વરની જરૂર પડે. જો આ 9મા અધ્યાયમાં આવશે, માયા અધ્યક્ષ અને પ્રકૃતિ સૂયતે સચરાચરમ. પ્રકૃતિ સ્વયં કઈ કરી શકે નહીં. એને કોની જરૂર પડે? પરમાત્માના અધ્યક્ષતાની જરૂર પડે. ભગવાનના સાનિધ્યથી આ પ્રકૃતિ શું કરે છે? સંપૂર્ણ જગતની ઉત્પત્તિ કરે. એ માયા જે છે, એ માયા માટે અનેક શબ્દ છે. માયા કહીએ, અવ્યક્ત કહીએ, પ્રકૃતિ કહીએ. તો ઈશ્વરની દ્રષ્ટિએ એને શું કહેવામાં આવે? અવ્યક્ત માયા. ઈશ્વરની દ્રષ્ટિએ શું કહેવામાં આવે? અવ્યક્ત માયા. એ જ દ્રષ્ટિએ આ જીવની દ્રષ્ટિએ વિચારીએ તો કોણ છે? અવિદ્યા. જીવની દ્રષ્ટિએ કોણ છે? અવિદ્યા. પેલા ઈશ્વરની દ્રષ્ટિએ કોણ છે? માયા. તો માયા પણ કેવી છે? અવ્યક્ત માયા. એટલે ભગવાન અહીંયા કહે છે આ અવ્યક્ત માયા જે છે, જેને બીજ અવસ્થા કહેવામાં આવે, જેને પ્રકૃતિ કહેવામાં આવે, એનાથી પણ પર પેલું બીજું અવ્યક્ત પરબ્રહ્મ છે. સમજાય જ નહીં સમજાય મને કહેજો. બધું ઉપરથી જ જવાનું છે. એટલે ભગવાન અહીંયા કહી રહ્યા છે કે આ જે અવ્યક્ત માયા જે છે, જે બીજ અવસ્થા જે છે, એનાથી પર બીજું છે જે વ્યક્ત પણ નથી, અવ્યક્ત પણ નથી, પૂર્ણ ચૈતન્ય સ્વરૂપ છે. અને એટલા માટે
પેલું અભિન્ન નિમિત્ત ઉપાદાન કારણ એવું આપણે કહીએ ખરા, પણ એમાં પણ બે પ્રકારના કારણ હવે કહેવા પડશે. માયા જે કારણ છે એ પરિણામી માયા. માયા કેવી છે? પરિણામી. પરિણામી એટલે કે એ પરિવર્તન એમાં આવે છે, વિકાર એમાં આવે છે. પણ બ્રહ્મ કેવું કારણ છે? પરિણામી કારણ છે નહીં, વિવર્ત કારણ. વિવર્ત એટલે શું છે? સ્વસ્વરૂપ અપરિત્યાગેન, પોતાના સ્વરૂપનો ત્યાગ કર્યા વિના જ પરરૂપ અવભાસતે, બીજા સ્વરૂપે દેખાય છે. બ્રહ્મ જે સચ્ચિદાનંદ સ્વરૂપ છે એને પોતાના સ્વરૂપનો ત્યાગ કર્યો નથી, અને એ શું થઈ રહ્યું છે? આ જગત રૂપે દેખાઈ રહ્યું છે. તો કેવું છે? વિવર્ત કારણ. બ્રહ્મ કેવું છે? વિવર્ત કારણ. એના પોતાનામાં કોઈ પરિણામ, કોઈ પરિવર્તન આવતું નથી. માયા કેવી છે? પરિણામી કારણ. માયામાં શું થાય છે? પરિવર્તન આવે છે. અને એટલે ભગવાન અહીંયા કહી રહ્યા છે કે આ જગતનું જે અવ્યક્ત કારણ જે છે, બીજ અવસ્થા જેને કહેવાય, પ્રકૃતિ જેને કહેવાય, માયા જેને કહેવામાં આવે, એનાથી પણ પર પેલું બીજું અવ્યક્ત છે. અવ્યક્તાત વ્યક્ત, અવ્યક્તાત અવ્યક્ત પરઃ સનાતનઃ. જોયું છે? ભગવાન કે છે એ પરબ્રહ્મ પરમાત્મા જે છે, જેને ચૈતન્ય સ્વરૂપ આત્મા કહેવામાં આવે, એ તો આ માયાથી પણ શું છે? પર છે. તો કે ભગવાનમાં માયા છે કે નહીં? જો આ સમજવાનું. જો ભગવાનમાં માયા છે એમ તમે પકડવા જશો તો પછી ભગવાન પણ કોણ થઈ જાય? પરિણામી, વિકારી. અને એટલે ભગવાન કે છે કે આ અવ્યક્ત માયા જેને કહેવામાં આવે, અવ્યક્ત જે પ્રકૃતિ જે છે એનાથી પણ પર અવ્યક્ત હું છું. પણ એ કેવો છે? સર્વેષુ ભૂતેષુ નશ્યત્સુ. આ સંપૂર્ણ ભૂત કેવું છે? વિનાશી છે. સર્વભૂતો જેને કહેવામાં આવે એ પરિણામી છે, વિનાશી છે. પણ આ બધા વિનાશી તત્વોમાં પણ એ પરમાત્મા તત્વ કેવું છે? ન વિનશ્યતિ. એનો ક્યારેય નાશ થતો નથી. ગળાનો નાશ થાય છે, માટીનો નાશ થતો નથી. ઘરેણાનો નાશ થાય છે, સોનાનો નાશ થતો નથી. એ જ રીતે આ સંપૂર્ણ જગતની ઉત્પત્તિ પણ થાય, આ સંપૂર્ણ જગતનો નાશ પણ થાય. પણ બ્રહ્મ કેવું છે? નિર્વિકારી, ન વિનશ્યતિ. અને એટલે ભગવાન કહી રહ્યા છે કે પેલું જો એટલે અહીંયા આમાં છે ભૂતગ્રામ બીજ ભૂતાત. પેલું બીજ સ્વરૂપ જે અવ્યક્ત છે, જેને માયા કહેવામાં આવે, એનાથી પણ વિલક્ષણ કયું છે? આ પરમાત્મા છે. પણ એ ઈશ્વરની દ્રષ્ટિએ આપણે એને માયા કહીએ, બીજ અવસ્થા કહીએ, પણ જીવની દ્રષ્ટિએ કયું છે? અવિદ્યા લક્ષણાત. જો શંકરાચાર્ય એટલા માટે બંને શબ્દ વાપરે છે. ભૂતગ્રામ બીજ ભૂતાત, અવિદ્યા લક્ષણાત. ઈશ્વરની દ્રષ્ટિએ કેવું છે? એ બીજ ભૂત એટલે બીજ સ્વરૂપ છે, અવ્યક્ત સ્વરૂપ છે. જીવની દ્રષ્ટિએ શું છે? અવિદ્યા લક્ષણાત. જીવની દ્રષ્ટિએ અવિદ્યા છે. જો આ અવિદ્યા પણ અશક્ય જ છે આ સમજવાનું. એટલા માટે જ કહું કે વેદાંત તમને એ દર્શાવે છે કે તમારા ચિંતનમાં જ વિરોધાભાસ છે. જો આત્મા ચૈતન્ય સ્વરૂપ હોય, જો આપણે આગળ જોઈએ તમે ચૈતન્ય સ્વરૂપ છો, સ્વતઃ સિદ્ધ છો, સ્વપ્રકાશ છો. તમને પુરવાર કરવા પડે તમે છો એમ પુરવાર કરવું પડે? સ્વતઃ સિદ્ધ, તમે ચૈતન્ય સ્વરૂપ છે, પુરવાર કરવું પડે? એનો શું થયો? તમે સ્વતઃ સિદ્ધ સ્વપ્રકાશ ચૈતન્ય છો. જો તમે સ્વતઃ સિદ્ધ સ્વપ્રકાશ ચૈતન્ય સ્વરૂપ હોય તો એમાં અવિદ્યા શક્ય છે? ચૈતન્યમાં, સૂર્યમાં અંધકાર શક્ય છે? સૂર્યમાં ક્યારેય અંધકાર શક્ય જ નથી. એ જ રીતે ચૈતન્ય સ્વરૂપ આત્મા જે છે એમાં અવિદ્યા શક્ય છે? શક્ય જ નથી. પણ છતાં પણ આપણે શું અનુભવ કરીએ છીએ? આ અવિદ્યાનો અનુભવ કરી રહ્યા છે. કેમ? પોતાના સ્વરૂપને આપણે ઓળખતા નથી. જેમ પેલી માયા શક્ય નથી. માયા ફક્ત શું છે? આ પેલો બ્રહ્મ અને જગતને જોડવા માટે શું કરવું પડે? પેલું માયા તત્વ વચ્ચે લાવવું પડે. પણ ખરેખર પેલો 18માં હાથી જેવો જ માયા છે. એક વાર બ્રહ્મ તત્વ સમજાઈ ગયું પછી માયાને પણ શું કરવાની જરૂર?
આ સમજો. એ જ રીતે આ જગત જે છે, જો આ તો હજી આપણે મુંડક ઉપનિષદ ભણીએ ને 8મો અધ્યાય ભણીએ છીએ. આ સમજો, પેલું માંડુક્ય હું શરૂ કરું ને તો પછી તો બધું જ ઉડી જાય. એને અજાતવાદ કહેવામાં. અજાતવાદ એટલે કઈ ઉત્પન્ન થયું જ નથી. જો આ સમજો, ન ઉત્પત્તિ ન નિરોધ. શંકરાચાર્યજીના પણ પરગુરુ દાદા ગુરુ એ તો શરૂ ત્યાંથી જ કરે. ન ઉત્પત્તિ ન વિનાશ ન નિરોધ. કોઈ વસ્તુ ઉત્પન્ન થઈ જ નથી. જો આ સમજો, તમને જયારે સર્પનો અનુભવ થઈ રહ્યો છે ત્યારે ત્યાં સર્પ ઉત્પન્ન થયો. એ જ રીતે ભલે તમને જગતનો અનુભવ થઈ રહ્યો હોય પણ ખરેખર જગત નામની વસ્તુ છે જ નહીં. એટલે હું કહું, તમે કોની સાથે શિંગડા ભેડી રહ્યા છો? જો આ જ ચર્ચા ભગવાન બીજા અધ્યાયમાં કઈ જ ગયા છે. સતઃ અભાવ ન વિદ્યતે. આ સત સ્વરૂપ આત્માનો ક્યારેય અભાવ થતો નથી. અસતઃ ભાવ ન વિદ્યતે. આ અસત જે વિકારી જગત જે છે એનો શું છે? એનું અસ્તિત્વ જ નથી. જો સમજો, જે નથી એને તમે મહત્વ આપી રહ્યા છો. જે છે અને જેનો ક્યારેય અભાવ થતો નથી એના પર આપણે નજર કરતા જ નથી. આના જેવી મૂર્ખતા બીજી કોઈ નહીં. આ સમજો, છે જ નહીં આ જગત. ભલે તમારા અનુભવમાં આવે, તમે ભલે એમ કહો ના જો મને સાપ કડ્યો, મને સાપનો અનુભવ થયો, મારા હૃદયના ધબકારા વધી ગયા. તમને ગમે જો ગૌડપાદાચાર્યજી એટલે તમને ગમે એવો અનુભવ થાય ને, તમારો અનુભવ આ જગતને સત્ય પુરવાર કરતું નથી. આ સમજો, છે જ નહીં. આ બધી ચર્ચા આગળ આવશે. અને એટલા માટે અશક્ય ને જો એટલે માયાનો એક અર્થ શું થાય? આ જેમ ભગવાન માટેના સ્તોત્ર હોય ને, શિવ પંચાક્ષર સ્તોત્ર, લિંગાષ્ટક સ્તોત્ર હોય. માયા પંચકમ કરીને સ્તોત્ર છે. એ સ્તોત્ર નામ શું છે? માયા પંચકમ. પેલું છેલ્લું વાક્ય બહુ સરસ કરે. અઘટિત ઘટના પટીયસી માયા. આ માયા કોને કહેવામાં આવે? જે અશક્યને શક્ય બનાવે. આ જગતની ઉત્પત્તિ શક્ય જ નથી પણ માયાએ શું કરી દીધું? બધું જ શક્ય બનાવી દીધું. અઘટિત ઘટના પટીયસી માયા છે જ નહીં. અને છતાં આપણે શું કરતા ફરીએ છીએ? આમ શંકરાચાર્યજી કે છે ઈશ્વરની દ્રષ્ટિએ બીજ સ્વરૂપ કહેવામાં આવે. જીવની દ્રષ્ટિએ કેવું છે? અવિદ્યા લક્ષણાત અવ્યક્તાત પરહ સનાતન. આ અવ્યક્ત જે છે, અવિદ્યા જેને કહેવામાં આવે, બીજ સ્વરૂપ માયા જેને કહેવામાં આવે, એનાથી પણ પર, એનાથી પણ સનાતન કોણ છે? આ પરમાત્મા તત્વ છે. અને એ તત્વ કેવું છે? 7મા આસમાનમાં છે. સમસ્ત સર્વેષુ ભૂતેષુ. સર્વભૂતોમાં એ અભિવ્યક્ત થઈ જ રહ્યું છે. ન વિનશ્યતિ. ક્યારે એનો નાશ થતો નથી. આમ આ જે અવ્યક્ત પરમાત્મા જે છે, ભલે ગમે એટલી ઉત્પત્તિ થાય, ગમે એટલો વિનાશ થાય, પરમાત્મા કેવા છે? ન વિનશ્યતિ. પરમાત્મા નહીં, તમે આ સમજો. નૈનમ ચિંદંતિ શસ્ત્રાણી નૈનમ દહતિ પાવકઃ ન ક્લેદયંતિ આપઃ ન શોષયતિ મારુતઃ. આત્મા કેવો છે? અચ્છેદ્યોયમ અદાખ્યોયમ અક્લેદ્ય અશોષ્ય એવ ચ નિત્ય સર્વગત સ્થાણુઃ અચલોયમ સનાતનઃ. ક્યારેય નાશ થતો નથી આત્મા. ક્યારેય મૃત્યુનો અનુભવ શક્ય નથી. અને છતાં બધા શું કરી રહ્યા છે? ડરી રહ્યા છે. અને આમ ભગવાન કહે છે કે હે અર્જુન, આ તું સમજી લે કે સર્વમાં એ અવ્યક્ત સ્વરૂપે રહ્યા છતાં પણ ક્યારેય એનો નાશ થતો નથી. આગળ ભગવાન કહે છે એ જે અવ્યક્ત જે છે, એ અવ્યક્તનું સ્વરૂપ શું છે? અવ્યક્ત અક્ષર ઇતિ ઉક્ત તમાહુ પરમામ ગતિમ. આગળ ભગવાન કહે છે આ જે અવ્યક્ત પરમાત્મા, અવ્યક્ત માયા નહીં, અવ્યક્ત માયાથી પર અવ્યક્ત પરમાત્મા છે. જો આજ 15મા અધ્યાયમાં આપણે શ્લોક બોલીએ જ છે. ઉત્તમ પુરુષસ્તુ અન્ય દ્વાવિમો પુરુષો લોકે ક્ષરશ્ચાક્ષર એવ ચ ક્ષર સર્વાણી ભૂતાની કૂટસ્થો અક્ષર ઉચ્યતે.
પણ ભગવાન કોણ છે? ઉત્તમ પુરુષસ્તુ અન્ય, આ બે થી પણ કોણ છે? અન્ય. જો અહીંયા પણ અન્ય શબ્દ જ છે. અવ્યક્ત થી અન્ય પર આ અવ્યક્ત પરમાત્મા છે. ત્યાં પણ શું કે છે? ઉત્તમ પુરુષસ્તુ અન્ય પરમાત્મેતિ ઉદાહૃતઃ. વ્યક્ત અને અવ્યક્ત જે છે, વ્યક્ત એ સર્જન અવસ્થા છે, અવ્યક્ત એ બીજ અવસ્થા છે. વ્યક્ત અને અવ્યક્ત થી પણ પર પેલો અવ્યક્ત પરમાત્મા છે. અને ભગવાન આગળ કહે છે, અર્જુન આ જે અવ્યક્ત પરમાત્મા જે છે એને શાસ્ત્રમાં શું કહેવામાં આવે છે? અવ્યક્ત અક્ષર ઇતિ ઉક્ત. એ પરમાત્માને શું કહેવામાં આવે? અક્ષર. અક્ષર કોને કહેવાય? ન ક્ષરતી ઇતિ અક્ષર, જેને કોઈ પણ અવયનું ક્ષરણ થતું નથી. ન ક્ષરતી ઇતિ અક્ષર, કોઈ પ્રકારનો નાશ, કોઈ પ્રકારનું ક્ષરણ, કોઈ પ્રકારનો ક્ષય એમાં થતો નથી. તમ આહુહુ અક્ષર સંજ્ઞકમ અવ્યક્તમ ભાવમ આહુહુ. અને એ પરમાત્મા કેવા છે? પરમામ ગતિમ પ્રકૃષ્ટામ ગતિમ. આપણા જીવનની ગતિ કઈ છે? આપણા જીવનનું ગતિ એટલે લક્ષ્ય. અહીંયા ગતિનો શું થાય? લક્ષ્ય. કે આપણા જીવનમાં આ લક્ષ્ય શું છે? આ જે અવ્યક્ત પરમાત્મા જે છે, જેને અક્ષર કહેવામાં આવે છે, એ અક્ષર બ્રહ્મ જ આપણા જીવનનું લક્ષ્ય છે. અને એ શ્રેષ્ઠ ગતિ છે. પરમામ ગતિનો શું થાય? એ શ્રેષ્ઠ ગતિ છે. આ ભગવાન એટલા માટે પ્રકૃષ્ટામ ગતિ કે છે. એ આવતી વખતે આપણે મળીશું ને ત્યારે આપણને ખબર પડશે. કેમ? કારણ કે આ જગતમાં અનેક પ્રકારની ગતિ થતી રહે છે, પણ એ બધામાં શ્રેષ્ઠ ગતિ તો કઈ છે? આ પરમાત્માની ગતિ. અને એટલે કે છે પરમામ ગતિમ. કે કેમ આ પરમામ ગતિ તમે કહો છો? યમ પ્રાપ્ય ન નિવર્તન્તે તદ્ધામ પરમમ મમ. આ ગતિ કેવી છે? એક વાર તેને પ્રાપ્ત કર્યા પછી ગુમાવવાનું છે જ નહીં. જેને ગતિ એટલે લક્ષ્ય, જેને મેળવ્યા પછી, જ્યાં પહોંચ્યા પછી ન નિવર્તન્તે, ત્યાંથી પાછું આવવું પડતું નથી. બીજે કોઈ પણ જગ્યાએ જાઓ ને તો શું કરવું પડવાનું? સ્વર્ગમાં જશો ને બ્રહ્મલોકમાં જશો, પણ ત્યાં ગયા પછી પણ શું કરવાનું? આપણે જોઈએ કે આ બ્રહ્મભુવન લોકાન પુનરાવર્તિનો અર્જુન. એના વિરુદ્ધથી ભગવાન કે છે આ એક અક્ષર બ્રહ્મ પરમાત્મા છે. એને પ્રાપ્ત કર્યા પછી યમ પ્રાપ્ય ન નિવર્તન્તે, જેને પ્રાપ્ત કર્યા પછી પાછા સંસાર ચક્રમાં પડવું પડતું નથી. ન નિવર્તન્તે સંસારાય, પાછું સંસારમાં આવવું પડતું નથી. પણ એ કેવું છે? તદ્ધામ. ધામ, ધામ શબ્દ સમજી. સામાન્ય રીતે ધામ એટલે આપણે સ્થળ સમજીએ, કોઈ સ્થાન હોય એને શું કહીએ? ધામ. ખરેખર ધામનો અર્થ શું થાય? ધામ એટલે જે સ્વપ્રકાશ છે. ધામનો અર્થ શું થાય? જે સ્વપ્રકાશ છે. અને સ્વપ્રકાશ વસ્તુ એક જ છે, જે ચૈતન્ય છે. આ જગતમાં એક જ સ્વપ્રકાશ છે ને શું છે? તમે ચૈતન્ય સ્વરૂપાત્મા તદ્ધામ. અને એટલે શંકરાચાર્યજી કે છે આ પરમાત્માનું ધામ છે. તદ્ધામ પરમમ મમ સ્થાનમ. આ પરમાત્માનું સ્થાન છે, જ્યાં ગયા પછી પાછું કોઈ આવવું પડતું નથી. અને કેવું છે? તદ્ધામ પરમમ મમ. ભગવાન ફરીથી કે છે એ જ મારું પરમ ધામ છે. અને અર્જુન, એક વાર મારા પરમ ધામને પ્રાપ્ત કરી લીધું પછી પાછું આવવું પડતું નથી. તો ભગવાન તમે આ પ્રાપ્ય કીધું, પછી નિવર્તન્તે કીધું. પ્રાપ્ય કહ્યું તો પછી પ્રાપ્ત થયું તો પાછું તો ગુમાવવું જ પડે ને. પ્રાપ્ત થયું તો શું થાય? ગુમાવવું જ પડે. એટલે ભગવાન પેલા શબ્દ, જો ગતિ માટે પરમામ શબ્દ વાપર્યો, પરમ ગતિ કીધું, અને ધામ માટે પણ ભગવાન કયો શબ્દ વાપરે છે? પરમમ મમ. આ પરમ શબ્દ સમજે ને તો પછી આ આપણી મુશ્કેલી જતી. પરમ નો અર્થ થાય દેશતઃ કાલતઃ વસ્તુતઃ અપરિચ્છિન્ન. પરમ નો અર્થ થાય જે અનંત છે.
કોઈ પણ પ્રકારની મર્યાદા રહિત જે હોય એને શું કહેવામાં આવે? અનંત પરમમ. જો પરમાત્મા શબ્દનો અર્થ પણ એ જ થાય. પરમ ચ અસૌ અનંત ચ. જે પરમ છે અને જે આત્મા છે, આત્માને કોઈ પ્રકારની મર્યાદા નથી. દેશતઃ પણ મર્યાદા નથી, વસ્તુતઃ મર્યાદા નથી. આત્મા અહીંયા છે ત્યાં નથી, એવું છે. જો બીજી રીતે વિચાર, જો એ ધામ છે એટલે કે સ્વપ્રકાશ ચૈતન્ય છે, અને સ્વપ્રકાશ ચૈતન્ય કેટલા છે? 2, 4, 5? એક જ છે. જો એક જ હોય તો એને મર્યાદિત કરનાર બીજું કંઈક છે? એક જ હોય તો એને મર્યાદિત કરનાર બીજું છે જ ને. પેલું બીજું હોય તો શું કરવું પડે? મર્યાદિત થાય. જો આ બધું તમને કોણ બીજા અધ્યાયમાં, બધા શ્લોક તમને બીજા અધ્યાયમાં મળે. અવિનાશી તુ તદ્વિદ્ધિ યેન સર્વમિદં તતમ. આત્મા કેવો છે? અવિનાશી છે, કાળમાં મર્યાદિત નથી. એટલું જ નહીં, યેન સર્વમિદં તતમ, જેના દ્વારા સંપૂર્ણ જગત વ્યાપ્ત છે. એટલે કેવું છે? એ સર્વવ્યાપી છે. તો કાલતઃ પણ એને મર્યાદા નથી, દેશતઃ પણ શું છે? કોઈ મર્યાદા છે. અને એટલા માટે જેને શું કહેવામાં? પરમમ ધમ્મમ ધામ. અને એટલા માટે અમારું ધામ કેવું છે? અનંત છે, કોઈ મર્યાદા રહિત છે. અને એકવાર જો અનંતને જાણી લીધું, અનંતને આત્મા સ્વરૂપે ઓળખી લીધું, પછી પાછું આવવાનું છે ના નિવર્તન્તે. જો આપણી મુશ્કેલી એ છે કે આપણે અપૂર્ણમાં બેઠા છીએ અને ઈચ્છા પણ કોની કરીએ છીએ? માતાજી વિઝા મળી જાય કે નહીં. કોકને કીધું પ્રશ્ન પૂછો તો માતાજી પ્રશ્ન પૂછું, મને વિઝા મળી જાય કે નહીં. જો સમજ, ગોળ ફરીને પાછા આપણે ક્યાં આવીએ? પેલા સંસારમાં જ આવે. આ જીવ છે ને પેલો કલેડીના ચણા જેવો. આ કલેડી જોઈ લે કે નહીં જોઈ લે? ધાણી ફોડીએ ને તેના પર કપડું મૂકવું પડે. કેમ? પેલી ધાણી શું થાય? ઉડે. પણ ચણા ફોડીએ ને તો ક્યારેક કપડું ઢાંકવું નહીં પડે. કલેડીનો ચણો ઉછળીને પાછો ક્યાં પડે? પેલો કલેડીમાં. એમાં સંસારી જીવને ગમે એટલું સમજાવે ને, એ ઉછળીને જાય ખરો, ઉપર ચડે ખરો, પણ પાછો પડે ક્યાં? ગોળ ફરીને પાછો પેલો સંસારમાં જાય પડે. સ્વભાવ થઈ ગયો એનો. કલેડીનો ચણો ઉછળીને પાછો ક્યાં પડે? એ કલેડીમાં. એમાં બધા જીવ કેવા છે? આ પેલા કલેડીના ચણા જેવા. ગમે એટલો સમજાવે સંસાર છે જ નહીં, આની સાથે માથાકૂટ કરવાની, ગમે એટલું પેલા સમજાવે. આપડા છોકરા જેવું. જો બહાર રમવા તું ચાલ્યો, હા બાઈ ચડાવતો નહીં, બિલકુલ નહીં. કોઈ સાથે ઝઘડો કરવાનો નહીં, બિલકુલ નહીં. બહુ ઉછળકૂદ કરવાની નહીં, બિલકુલ નહીં. ઘરમાંથી નીકળે ને પગથિયા ઉછળીને જ જાય. આપણે ગમે એટલું કહીએ પાછો શું કરવાનો? એ પેલો 80 વર્ષનો થાય, 70 વર્ષનો થાય. જે આપણું ગુજરાતી ભાષા બહુ સમૃદ્ધ. એટલે કહેવત છે, પેલો વાંદરો ગરડો થાય ને પણ ગુલાટ મારવાનું ભૂલે નહીં. એટલે ભાઈ હવે ઉંમર થઈ, છોડ આ બધું. નહીં એમ કઈ છોડવું જતું. બેસીને તું જપ કર, માળા કર, શાસ્ત્ર અધ્યયન કર, કઈક વાંચ. પેલાનો પગ ઘરમાં ટકે જ નહીં. જપ એ ઠરીને બેસે જ નહીં. જપ સવાર પડે એટલે બહાર નીકળી જ જાય. તું બેસતો ખરો તારા ઘર શાંતિથી. અમુક ઉંમર થાય ને એટલે આ બધી પ્રવૃત્તિઓ શું કરવાની હોય? છોડી દેવાની હોય. તમે 60-70 ના થાવ ને ત્યાં સુધી જ આ સામાજિક જવાબદારી છે, પારિવારિક જવાબદારી છે. એકવાર 60-70 ના થાય એટલે આ બધી જવાબદારી શું કરવાની હોય? છોડી દેવાની હોય. ત્યાં સમજ, પણ છૂટે જ નહીં. કેમ? એટલે કહું, છોકરાને ગમે એટલું તમે સમજાવો, જ્યાં સમજાવો. જો
એનો અર્થ શું થાય? 70 વર્ષે પેલો હજી બાળક બુદ્ધિનો જ છે. ઉપનિષદમાં આવે છે બાલાનામ, બાલાનામ કેમ? પેલો બાળક બુદ્ધિનો જ છે. એટલે એને કહીએ કે ભાઈ તું બહાર નહીં નીકળ, તું શાંતિથી બેસ, ના હું હમણાં જઈને આવું. અમુક ઉંમર થાય ને એટલે બધી પ્રવૃત્તિ છોડી દેવાની, ખટપટમાં પડવાનું જ નહીં. એમ ગમે એટલું છે, અલે સંસાર છે જ નહીં, તું માથાકૂટ મૂક, સંસાર નહીં છે જ નહીં, તમે કોની સાથે સિંગડા ભેળવો છો? સમજી જ લેવાનું છે. તદ્ધામ પરમમ મમ, ભગવાન કે છે એકવાર આ પરમધામને તું પ્રાપ્ત કરી લે, એ અનંત ધામને તું જાણી લે, ઓળખી લે, પછી શું છે? ન નિવર્તન્તે, કોઈ પ્રકારે પાછું આવવાનું રહેતું જ નથી. એકવાર મનુષ્ય શરીર મળ્યું ને પછી આ ખટપટમાં પડવાની જરૂર જ નથી. આ સમજો. અને છતાંય પડ્યા હોય તો શું કરવાનું? જેટલું છે એને શું કરવાનું? સંકેલવાનું, પછી વિસ્તાર કરવાનો નહીં. પણ આપણી બુદ્ધિ એવી છે ને કે આ વેદાંતમાં આવ્યા પછી પેલો વિસ્તાર તો કરતા જ રહીએ. જેટલા પેલા સત્સંગમાં આવે ને બધાના વિશે આપણને જાણવાનું જોઈએ, ક્યાંથી આવ્યા, શું થયું. અરે ભાઈ તું અહીંયા પરમાત્માને ઓળખવા આવ્યો કે આ લોકોને ઓળખવા આવ્યો? અને એટલે ભગવાન કહી રહ્યા કે આપણા જીવનનું લક્ષ્ય તો એ પરમાત્મા જ છે. એ પરમાત્મા તત્વને ઓળખી જ લેવાનું, અને એકવાર ઓળખી લીધું પછી શું છે? પાછું ફરવાનું જ નથી. ન નિવર્તન્તે તદ્ધામ પરમમ મમ. અર્જુન, એ મારું ધામ, એ સ્વપ્રકાશ ચૈતન્ય સ્વરૂપ, એ જ મારું ધામ છે, એ જ મારું સ્થાન છે. અને એને તું શું કર? ઓળખી લે. એકવાર એને પ્રાપ્ત કરી લીધું, પાછું આ ચક્કરમાં પડવું પડતું નથી. પણ કે એ ધામને હું પ્રાપ્ત કેમ કરું? પુરુષ પરઃ પાર્થ ભક્ત્યા લભ્યસ્તુ અનન્યયા. આ પરમાત્મા જે છે, અવ્યક્ત પુરુષ જે છે, અક્ષર બ્રહ્મ જે છે, એને પ્રાપ્ત કરવું હોય તો શું કરવાનું? અનન્ય ભક્ત્યા લભ્ય. આપણે ભક્તિ કરીએ ખરા, પણ આપણી ભક્તિ કેવી છે? અન્ય ભક્તિ. બે રીતે અન્ય ભક્તિ છે, સમજવાનું. અન્ય ભક્તિ પણ શું છે? બે પ્રકારે. એક તો આપણે ભગવાનને અન્ય માનીને ભક્તિ કરી રહ્યા છે, અને બીજું આપણા જીવનનું લક્ષ્ય પણ ભગવાનથી અન્ય છે. સામાન્ય રીતે જે આ ભક્તિ જગતમાં જોવા મળે છે, ભક્તિ કેવી છે? પરમાત્માને અન્ય માનીએ છે, અને ઈચ્છા જેની કરીએ છીએ એ પણ શું છે? પરમાત્માથી અન્ય છે. પણ ભગવાન શું કે છે? આ પરમાત્મા જે છે, આ પરબ્રહ્મ અક્ષર પુરુષ જે છે, અવ્યક્ત પુરુષ જે છે, એને પ્રાપ્ત કરવું હોય તો ઉપાય કયો છે? અનન્ય ભક્ત્યા લભ્ય. અનન્ય ભક્તિથી હું અવશ્ય પ્રાપ્ત થાઉં છું. પણ એ અવ્યક્ત અક્ષર જે છે એને માટે ભગવાન બીજો શબ્દ વાપરે છે, પુરુષ સહ પરહ. એ અનંત છે. પરહ એટલે શું છે? એ અનંત છે, અને એને શું કહેવામાં આવે છે? પુરુષ કહેવામાં આવે છે. શંકરાચાર્યજી વ્યાખ્યા કરતા કહે છે કે પુરુષ કોને કહેવાય? જો આપણે ગુજરાતીમાં પુરુષ એટલે કોને સમજીએ? સ્ત્રી અને પુરુષ. સંસ્કૃતમાં પુરુષ શબ્દનો અર્થ આપણે જે સમજીએ નથી. જો વિચાર, એટલે શંકરાચાર્યજી કહે છે પુરુષ કોને કહેવાય? પુરુષયનાત પુરુષ. એ પરમાત્મા ક્યાં ઉપલબ્ધ થઈ રહ્યા છે? ઈશ્વર સર્વભૂતાનાં હૃદ્દેશે અર્જુન તિષ્ઠતિ. સર્વના હૃદયમાં એ પરમાત્માનો વાસ છે જ. પરમાત્મા બહાર નથી. દેહો દેવાલય પ્રોક્ત. આ દેહ જ દેવાલય છે. આત્મા ત્વમ ગિરિજામતી. આ પરમાત્મા કોણ છે? આત્મા છે. એ પરમાત્મા ક્યાં ઉપલબ્ધ થઈ રહ્યા છે? જો તૈત્રીય ઉપનિષદમાં જોઈ ગયા, સત્યમ જ્ઞાનમ અનંતમ બ્રહ્મ યો વેદ નિહિતમ ગુહાયામ. એ ક્યાં ઉપલબ્ધ છે? હૃદય. આ હૃદય ગુહામાં એ પરમાત્મા ઉપલબ્ધ થઈ જ રહ્યા છે. બહાર છે જ નહીં. પુરી એટલે કે નગર. આ શરીર રૂપી નગરીમાં ભગવાન શું છે? શયન કરે. પુરી શયનાત પુરુષ. પૂર્ણત્વાત પુરુષ. પણ એ સ્વયં કેવા છે? જો આ શરીરમાં પરમાત્મા ઉપલબ્ધ થઈ રહ્યા છે તો પરમાત્મા અપૂર્ણ થઈ ગયા? પરમાત્મા મર્યાદિત થઈ ગયા? નહીં. પૂર્ણત્વાત પુરુષ. એ કેવા છે? પૂર્ણ પુરુષ છે. જો એટલે જ આપણે કે પૂર્ણ પુરુષોત્તમ. કોઈ પ્રકારની મર્યાદા, કોઈ પણ પ્રકારથી વિકાર છે જ નહીં.
પૂર્ણત્વાત પુરુષ, જે પૂર્ણ છે. તો ત્રીજો અર્થ પણ થાય. જો પુરુષયનાત પુરુષ, પૂર્ણત્વાત પુરુષ. તો ત્રીજો અર્થ બહુ મજાનો છે. જા સમજો. આ ગુલાબ છે એમ જયારે આપણે કહીએ, આ ગલગોટો છે, આ મોબાઈલ છે, આ ખુરશી છે, આ ટેબલ છે, તો આ બધાનું જે અસ્તિત્વ જે છે એ અસ્તિત્વ કોને કારણે છે? સત પરમાત્માને કારણે. સત પરમાત્મા જે છે, સદ બ્રહ્મ જે છે, એ સર્વને શું કરે છે? સત્તા પ્રદાન કરે છે. તો બધાના અસ્તિત્વને પૂર્ણ બનાવનાર કોણ છે? પુરુષ. અને એટલે શું કહેવાય? પૂરયતી ઇતિ પુરુષ. બધાને પૂર્ણ બનાવનાર, બધાના અસ્તિત્વને બનાવનાર કોણ છે? એ પરમાત્મા છે. એટલે શું કહેવાય? પૂરયતી ઇતિ પુરુષ. એવું કોઈ સ્થાન નથી, એવું કોઈ નામ નથી, એવું કોઈ રૂપ નથી જે પરમાત્મા વિના રહી શકે. તમે ઘરેણા એમ કહો પણ સોનું નથી એવું કહી શકાય? સોના વિના ઘરેણાનું અસ્તિત્વ નથી, માટી વિના ઘડાનું અસ્તિત્વ નથી. એમ પરમાત્મા વિના આ જગતના સર્વ નામ રૂપ જે છે એનું કોઈ અસ્તિત્વ જ નથી. એ બધાને પૂર્ણ બનાવનાર કોણ છે? એ પુરુષ પરમાત્મા છે. પૂરયતી સર્વાનિતિ. જો આપણે ગણિત શીખીએ ને, જો સમજો 8 + 2 = 10 એવું કહીએ ને આપણે, તો સંસ્કૃત જરા જુદી રીતે કહે. 8 ને 10 બનાવનાર કોણ છે? આ 2. 8 ને 10 બનાવનાર કોણ છે? તો 10 બનવા માટેનું પૂરક તત્વ કયું છે? એમ આ સંપૂર્ણ જગતનું જે અસ્તિત્વ છે, સંપૂર્ણ જગત જે આપણે દેખાઈ રહ્યું છે, સંપૂર્ણ જગતનો જે આપણે અનુભવ કરી રહ્યા છે, એ કોને કારણે અનુભવ કરી રહ્યા છે? પેલો પુરુષને કારણે. બધાને પૂર્ણ બનાવનાર કોણ છે? એ પુરુષ છે. માટી વગર ઘડો નહીં હોય એમ પુરુષ વગર આ જગત નથી. અને એટલા માટે પરમાત્માને શું કહેવામાં આવે? પૂરયતી ઇતિ પુરુષ. પુરુષ પણ એ કેમ છે? પરહ. એ પૂર્ણ છે. એટલું જ નહીં, ભક્ત્યાલભ્યસ્તુ અનન્યયા. એ અનન્ય ભક્તિથી એ આપણને મળી શકે. શંકરાચાર્યજી કહે છે અનન્ય ભક્તિ એટલે એક જ છે. જો જ્ઞાન લક્ષણા ભક્તિ ચતુર્વિધા ભજન્તે મામ. 4 પ્રકારના ભક્તો છે અર્જુન. 4 પ્રકારના લોકો મારું ભજન કરે છે. આર્તો, જિજ્ઞાસુ, અર્થાર્થી, જ્ઞાની ચ ભરતર્ષભ. આર્ત જે દુઃખી છે ભગવાનનું ભજન કરે, અર્થાર્થી એની ઈચ્છાની પૂર્તિ કરવી છે એટલે ભગવાનનું ભજન કરે, જિજ્ઞાસુ જે જાણે ભગવાન તત્વને જાણવું છે એના માટે ભક્તિ કરી રહ્યો છે. પણ જ્ઞાની પણ કોણ છે? ઉદારાહ હિ એવ તે સર્વ. અર્જુન આ બધા શ્રેષ્ઠ ભક્તો છે. જ્ઞાની તુ આત્મૈવ મે મતમ. પણ આમાં શ્રેષ્ઠ તો કોણ છે? આ જ્ઞાની છે. કેમ? કારણ કે જ્ઞાની કોણ છે? મારો આત્મા છે. એ જ્ઞાની મને આત્મ સ્વરૂપે ઓળખે છે. એટલા માટે જેને શું કહેવાય? જ્ઞાન લક્ષણા ભક્તિ અનન્યા ભક્ત્યા. ભગવાનની શ્રેષ્ઠ ભક્તિ આ જ્ઞાન છે. ભગવાનની શ્રેષ્ઠ ભક્તિ તો કઈ છે? આ જ્ઞાન લક્ષણા ભક્તિ જ છે. કેમ? કે તમારા અને ભગવાનની વચ્ચે અંતર કરનાર કોણ છે? પરમાત્મા. જો પરમ છે, અનંત છે, તો એમાં તમારો ઉમેરો થઈ ગયો કે નહીં થઈ ગયો? જો બધા એમ કહેતા હું ભગવાન નથી, હું ભગવાન નથી, હું ભગવાન નથી, ભગવાન બાપડો કપાઈ ગયો, ટુકડો થઈ ગયો. પણ ખરેખર ભગવાન કોણ છે? અનંત છે. અને જો ભગવાન અનંત હોય તો એમાં તમારો પણ શું થઈ ગયો? ઉમેરો થઈ જ ગયો, સમાવેશ થઈ જ ગયો. અને એટલે શંકરાચાર્યજી કહે છે આ ભક્તિ જે છે કેવી છે? જ્ઞાન લક્ષણ ભક્તિ છે. એટલું જ નહીં, આત્મ વિષયા. એ કેવું છે? આત્મ સ્વરૂપે ભગવાનને ઓળખો. ખરેખર આ જગતમાં સૌથી મોટી સિદ્ધિ હોય તો એ જ છે કે પરમાત્માને આપણે આત્મ સ્વરૂપે ઓળખી લઈએ. અને એટલે શંકરાચાર્યજી કહે છે જ્ઞાન લક્ષણયા અનન્ય આત્મ વિષયા. આ જ્ઞાન લક્ષણ જે પરમાત્માની ભક્તિ છે એનાથી જ હું પ્રાપ્ત થાઉં છું. એનો અર્થ શું થયો? ખરેખર ભગવાનને પ્રાપ્ત કરવાના છે.
પ્રાપ્ત જ છે. તો પેલા અજ્ઞાનને કારણે ભગવાન શું લાગી રહ્યા છે? અપ્રાપ્ત. અવિદ્યાને કારણે પેલા ભગવાન અપ્રાપ્ત છે. જ્ઞાન થઈ ગયું તો ભગવાન શું છે? પ્રાપ્ત. તો અવિદ્યા અવસ્થામાં પણ ભગવાન કેવા છે? અપ્રાપ્ત છે. તો શબ્દ શું બોલું છું? અપ્રાપ્ત લાગે છે. દસમો ખોવાઈ ગયો, દસમો ખોવાઈ ગયો. પોતે જ દસમો છે. 9 ને ગણ્યા પછી શું વિચારે છે? એ પોતાને જ ભૂલી ગયો, અને એટલે પોતાને ભૂલી ગયો એટલે શું કહે છે? દસમો ખોવાઈ ગયો. તો દસમો કોને શોધી રહ્યો છે? શોધવા વાળો એ દસમો જ છે, અને જેને શોધી રહ્યો છે એ પણ કોણ છે? દસમો દસમાને શોધી રહ્યો છે. કેમ શોધી રહ્યો છે? જાણતો નથી હું દસમો છું. જાણતો નથી હું દસમો છું. એ જ રીતે આપણે પરમાત્માને શોધી રહ્યા છે. કેમ? કારણ કે પરમાત્માને આત્મ સ્વરૂપે આપણે ઓળખતા નથી. અને એટલે શંકરાચાર્યજી કહે છે આ જે ભક્તિ છે કેવી છે? આત્મ વિષયા ભક્ત્યા જ્ઞાન લક્ષણયા ભક્ત્યા. આ જ્ઞાન લક્ષણા ભક્તિ છે, જેનો વિષય આત્મા જ છે. યસ્ય પુરુષસ્ય. અને એ પરમાત્મા ક્યાં છે? ખોવાઈ ગયા. યસ્ય અંતસ્થાની ભૂતાની. એ પરમાત્મામાં જ આ સર્વભૂતો રહેલા છે. અંતસ્થાની ભૂતાની. ઘડો એમ કહીએ ત્યારે ઘડોનું અસ્તિત્વ ક્યાં છે? માટીમાં છે. જો સમજો, ઘડાનું અસ્તિત્વ ક્યાં છે? માટીમાં. એમાં સર્વભૂતો જે છે એનું અસ્તિત્વ ક્યાં છે? અંતસ્થાની ભૂતાની. સર્વભૂતોનું અસ્તિત્વ એ પરમાત્મામાં જ છે. અને પરમાત્મા કેવા છે? યેન સર્વમિદમ તતમ. જેના દ્વારા સંપૂર્ણ જગત વ્યાપ્ત છે. જો એ વ્યાપ્ત છે, અનંત છે, પૂર્ણ છે, તો ભગવાનને શોધવાનો નથી. ભગવાનને શું કરવાનો છે? જાણવાનો છે. અને એટલે શંકરાચાર્યજી કહે છે પુરુષેન સર્વમિદમ જગત તતમ વ્યાપ્તમ આકાશેન ઈવ ઘટઃ. પણ ઘડો હોય ને, તો ઘડો જયારે ઘડાની દિવાલને આપણે જોતા હોઈએ ત્યારે ઘડાની દિવાલને કારણે આપણે શું વિચારીએ? ઘડાની અંદર આકાશ છે, ઘડાની બહાર આકાશ છે. એટલે કેટલા આકાશ થઈ ગયા? 2. એક ઘટાકાશ, બીજો મહાકાશ. 2 થઈ ગયા. 2 ત્યારે થાય કે એને અલગ કરનાર હોવું જોઈએ. ઘડાની અંદર આકાશ છે, ઘડાની બહાર આકાશ છે. ઘડાની અંદર પણ ઘડાનો જે દિવાલ જેને આપણે કહીએ એ ઘડાની દિવાલમાં પણ આકાશ છે કે નથી? કેમ? આકાશ કેવું છે? સર્વવ્યાપી. અહીંયા આપણે આ રૂમમાં બેઠા છીએ, આ ઓરડામાં બેઠા છે ને મઠાકાશ કહેવાય. બહાર મહાકાશ છે, પણ આ દિવાલમાં પણ આકાશ છે કે નથી? શંકરાચાર્યજી કે છે આકાશે ને ઈવ ઘટાદી. ઈવ એટલે જાણે કે, જેવી રીતે જાણે કે પેલા ઘડાના વિભાગ થઈ ગયા, આ ઘટાકાશ છે, આ મઠાકાશ છે, એમ જાણે કે પરમાત્મા પણ શું થઈ ગયો? જાણે કે પેલો વિભાજિત થઈ ગયો હોય એમ લાગે, પણ ખરેખર પરમાત્મા કેવા છે? વ્યાપ્તમ. સંપૂર્ણ જગતમાં એ પરમાત્મા વ્યાપ્ત છે. વ્યાપ્ત છે, અનંત છે, પૂર્ણ છે. અને એ પરમાત્મા ભગવાન કહી રહ્યા છે જ્ઞાન લક્ષણા ભક્તિથી જ હું પ્રાપ્ત થઈ શકું. એનો અર્થ શું થયો? બાકીની જે પણ કોઈ ભક્તિ છે એ ભક્તિથી પરમાત્માની પ્રાપ્તિ નહીં થાય, બ્રહ્મલોકની પ્રાપ્તિ થશે, ધનની પ્રાપ્તિ થશે, પુત્રની પ્રાપ્તિ થશે, પણ પરમાત્માની પ્રાપ્તિ તો ક્યારે થાય છે? જ્ઞાન લક્ષણા ભક્તિથી જ પરમાત્મા. આમ અર્જુને જે પ્રશ્ન પૂછ્યો હતો એનો ઉત્તર બહુ સુંદર રીતે ભગવાને અહીંયા આપી દીધો છે કે અક્ષર બ્રહ્મ શું છે અને અક્ષર બ્રહ્મ આત્મ સ્વરૂપે ઓળખવાનું છે. એ પૂર્ણ છે, પુરુષ છે, અને એ તદ્ધામ પરમ, એ પરમ ગતિ છે આપણી. આમ 2 શ્લોકમાં ભગવાને ફરીથી આપણને એ અક્ષર બ્રહ્મ શું છે એ વિસ્તારથી દર્શાવી દીધું. અને એ અક્ષર બ્રહ્મ તમારાથી ભિન્ન નથી, અને એટલા માટે જ્ઞાન લક્ષણા ભક્તિથી એ પરમાત્માને આપણે પ્રાપ્ત કરીશું. હવે ભગવાન બહુ સુંદર ચર્ચા કરે. પેલું આ કહ્યું ને મેં, તમાહુ પરમામ ગતિ. આ જ એક પરમ ગતિ છે. તો કે બાકીની ગતિ કેવી છે? આવતી વખતે આપણે મળીશું એપ્રિલમાં,
ત્યારે આપણે ચર્ચા કરીશું કે હવે પછી જે ભગવાન ગતિ બતાવી રહ્યા છે, એક શુક્લ ગતિ છે, બીજી કૃષ્ણ ગતિ છે, એક સૂર્ય ગતિ છે, બીજી ચંદ્રની ગતિ છે. પણ આ બધી ગતિ જે છે એ ગતિ કેવી છે? ગયા પછી પાછું આવવું પડે. પણ આ પરમાત્માને પ્રાપ્ત કર્યા પછી શું છે? ન નિવર્તન્તે. અને એટલે ભગવાન આ પરમાત્માની પરમ ગતિની ચર્ચા કર્યા પછી જે અપરા ગતિ છે, અપરમ ગતિ જે છે એની ચર્ચા પણ 8મા અધ્યાયમાં કરે છે. આપણે આવતી વખતે જોઈશું. ઓમ અસતો મા ઓમ સ્વસ્તિ પ્રજાભ્ય પરિપાલયન્તામ ન્યાયેન માર્ગેણ મહિમ મહિષાઃ ગોબ્રાહ્મણેભ્ય શુભમસ્તુ નિત્યં લોકા સમસ્તા સુખિનો ભવન્તુ કાલે વર્ષતુ પર્જન્યઃ પૃથ્વી સસ્યશાલિની દેશોऽયં ક્ષોભરહિતઃ બ્રાહ્મણા સંતુ નિર્ભયાઃ ઓમ સર્વેષાં સ્વસ્તિર્ભવતુ સર્વેષાં શાંતિર્ભવતુ સર્વેષાં પૂર્ણં ભવતુ સર્વેષાં મંગલં ભવતુ સર્વે ભવन्तુ સુખિનઃ સર્વે સन्तુ નિરામયાઃ સર્વે ભદ્રાણિ પશ્યन्तુ મા કશ્ચિत् દુઃખભાગ્ ભવેत् असतो मा सद्गमय तमसो मा ज्योतिर्गमय मृत्योर्मा अमृतं गमय ओम पूर्णमदः पूर्णमिदं पूर्णात् पूर्णमुदच्यते पूर्णस्य पूर्णमादाय पूर्णमेवावशिष्यते ओम शांति 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 हरि ओम श्री गुरुभ्यो नमः।